કરવામાં આવ્યો। જામનગર ગ્રુપના નેજા હેઠળ 36 ગુજરાત બટાલિયન એનસીસી દ્વારા 27 મે થી 5 જૂન સુધી એનસીસી કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ભુજ નજીક શ્રી સ્વામી નારાયણ ગુરુકુળ નારણપર ખાતે 10 દિવસીય આ કેમ્પમાં કચ્છ અને જામનગરના 505 કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે। કેમ્પ દરમિયાન યુવા કેડેટ્સને ડ્રીલ, ફાયરિંગ, મેપ રીડિંગ, કોમ્યુનિકેશન, ઇમરજન્સી ફર્સ્ટ એડ વગેરે જેવી એનસીસી તાલીમ આપવામાં આવશે। 31 મેના રોજ કેમ્પમાં લશ્કરી તાલીમ ઉપરાંત જિલ્લા અધિકારીઓ અને તબીબી કર્મચારીઓની મદદથી નાગરિક સંરક્ષણ કવાયત પણ યોજાઈ હતી। 1 જૂનના રોજ નો ડ્રગ ઝુંબેશ પણ એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનાર વિદ્યાર્થીઓમાં ડ્રગના દુરુપયોગનું પ્રમાણ ઘટાડવા, શૈક્ષણિક પ્રદર્શન અને શાળામાં હાજરી સુધારવા, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફ વચ્ચે વાતચીત અને વિશ્વાસ વધારવા અને સુરક્ષિત અને વધુ સહાયક શાળા કોલેજ વાતાવરણ પૂરું પાડવા મદદ કરશે। એક પેડ માં કે નામ ઝુંબેશનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા, જે પ્રકૃતિના સંરક્ષણમાં ખૂબ મદદ કરશે। કેમ્પ દરમિયાન પ્રદેશના સ્થાનિક કલા અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે પરંપરાગત કચ્છી મિત્રો અને માટીકામના વર્ગો પણ યોજવામાં આવી રહ્યા છે।